આગળ વાત કરીશું બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। સરહદી વિસ્તારો છે ત્યાં પણ પોલીસ સતર્ક છે। પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સરહદી વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ, પોલીસ દ્વારા ઊંટ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। બોર્ડર સાથે જોડાયેલો જે રણ વિસ્તાર છે ત્યાં પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું છે। સરહદી વિસ્તારમાં પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ગતરોજ સરહદી વિસ્તારમાં બ્લેકઆઉટ બાદ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે। તણાવભરી પરિસ્થિતિને લઈને રણ તેમજ સરહદ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। પોલીસ દ્વારા ઊંટ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આ સરહદી વિસ્તાર બનાસકાંઠાનો સરહદી ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પોલીસ સતર્ક છે। પોલીસ દ્વારા રણ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સરહદી વિસ્તારમાં પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ। ગતરોજ સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ હતું અને જે બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે। સુરક્ષામાં વધારો કર્યો છે। પોલીસ સતર્ક થઈ છે। તણાવભરી પરિસ્થિતિને લઈને રણ તેમજ સરહદ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। પોલીસ દ્વારા ઊંટ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। પ્રકાશ, સરહદીય વિસ્તારો બનાસકાંઠાના પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। શું પરિસ્થિતિ હાલ, શું અપડેટ? કુંજ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગઈકાલે પાકિસ્તાને જે અવરચંડાઈ કરી હતી જેને કારણે કંઈક ને કંઈક જે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેને કારણે ઉત્તર ગુજરાતના જે 3 જિલ્લામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। એમાં જ્યારે વાત કરવામાં આવે સરહદી વિસ્તારમાં એટલે કે નડાબેટ વિસ્તારની જે પાકિસ્તાન સરહદે આવેલો છે આ સરહદી વિસ્તારમાં પોલીસ કંઈક ને કંઈક ગઈકાલે રાત્રેથી જ એક્શનમાં આવી હતી એટલે પોલીસ દ્વારા જે ઊંટ પર બેસીને સમગ્ર વિસ્તારનું પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। બોર્ડરને લગતા રણ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ ગઈકાલથી જ આક્રમક અને તેજ બન્યું છે। સરહદી વિસ્તારમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। ગઈકાલે સરહદી વિસ્તારમાં બ્લેકઆઉટ બાદ પોલીસે સુરક્ષા વધારી છે અને પોલીસ પણ ક્યાંક ને ક્યાંક એક્શનમાં આવી છે। યુદ્ધ થાય તો પોલીસની બાજ નજર રણ વિસ્તારમાં જોવા મળી છે કારણ કે ઊંટ દ્વારા જે પેટ્રોલિંગ કરવામાં આવે છે કારણ કે રણની અંદર સપાટ પ્રદેશ અને લગભગ બોર્ડરની એકદમ જ નજીક પાકિસ્તાન લાગતો હોવાને કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર પણ એક્શનમાં જોવા મળ્યું છે। સાથે વહીવટી તંત્ર પણ એક્શનમાં જોવા મળ્યું છે। એટલે એવું કહી શકાય છે કે રાજ્ય સરકારના જે આદેશો છે એ મુજબ પોલીસ દ્વારા સંપૂર્ણ રીતે તૈયારી કરી દેવામાં આવી છે અને કોઈ પણ ઘટના બને એ માટે બીએસએફ જવાનો હોય કે પોલીસ દ્વારા પહોંચી વળવાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે। જી કુંજ। ચોક્કસથી પ્રકાશ, આભાર જાણકારી આપવા બદલ। વધુ વિગતો મેળવતા રહીશું। તો હાલ તણાવભરી પરિસ્થિતિને જોતા રણ તેમજ સરહદીય જે વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારો જ્યાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ઊંટ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। બોર્ડર સાથે જોડાયેલા રણ વિસ્તારમાં બનાસકાંઠાના સરહદી જે વિસ્તારો છે ત્યાં પોલીસનું પેટ્રોલિંગ, સરહદીય વિસ્તારોમાં પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ।